નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું મદ્રેસાઓની, કારણ કે તમે જુઓ દિવસ દરમિયાન મદ્રેસાઓનો જે મામલો છે, મુદ્દો છે, છવાયેલો રહ્યો. કારણ કે ગુજરાતના જે તમામ મદ્રેસાઓ છે એમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને મદ્રેસામાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકોનો પણ સર્વે થશે. આવી વાત જ્યારે આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ એટલે કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે આદેશ જારી કર્યા છે અને બાળકોને ધાર્મિક શિક્ષણ મળે છે, સાથે પ્રાથમિક શિક્ષણ આપવા અંગેની આ તપાસ છે ને એના માટે એમનું કહેવું છે કે અધિકારીઓ કહી રહ્યા છે કે સરકાર પણ ચિંતિત છે અને આ કામગીરીનો ક્યાંક વિરોધ થઈ રહ્યો છે, ક્યાંક બિરદાવવામાં આવી રહી છે. કેટલાક જે મદ્રેસાઓના પ્રિન્સિપાલ છે, જે મદ્રેસાઓ ચલાવે છે, એમણે પણ આ કામગીરીને બિરદાવી છે. હવે તપાસ એ થઈ રહી છે કે અભ્યાસ જે બાળકો કરી રહ્યા છે એમની વિગતો શું છે, નીતિ નિયમો સાથે જ માલિકીનું છે કે ભાડાનું મકાન છે કે ક્યાંથી આવે છે પૈસો, કઈ રીતે આખું આ હેન્ડલિંગ થાય છે, ટ્રસ્ટી કોણ છે, આ બધી જ બાબતોની તપાસ થશે. અને ધાર્મિક શિક્ષણ સાથે બાળકોને પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ, આ વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને રાષ્ટ્રીય હિતના શિક્ષણની પણ ધર્મના શિક્ષણ સાથે જરૂરિયાત છે, પ્રાથમિક શિક્ષણની જરૂરિયાત છે. પણ સવાલ એ થાય કે અચાનક કેમ આવા આદેશ આપવામાં આવ્યા, શું છે આની પાછળનું કારણ? અને બીજું કે ધાર્મિક શિક્ષણનો વાંધો નથી, પરંતુ પ્રાથમિક શિક્ષણ લેવાનું જે બાબત આવે છે એ કેમ આવી છે, એની પાછળના કારણો શું છે? આ તમામ મુદ્દો સમજવાનો ક્યાંક પ્રયાસ કરીશું કે મદ્રેસાઓની તપાસ પણ શું છે આમાં ખાસ. આ ચર્ચા કરવા માટે મારી સાથે લોકમંચ કાર્યક્રમમાં જોડાયા છે એઆઈએમઆઈએમના પ્રવક્તા મુસ્લિમ અગ્રણી દાનિશ કુરેશી મારી સાથે છે. દાનિશજી, સ્વાગત છે આપનું. જાણીતા રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા મારી સાથે છે. જયવંતજી, આપનું સ્વાગત છે. નમસ્તે. અને સાથે જ વીએચપીના નેતા ઉપાધ્યક્ષ છે ઉત્તર ગુજરાત પ્રાંતના એવા લક્ષ્મણદેવસિંહ ચુડાસમા. લક્ષ્મણદેવસિંહ, આપનું પણ સ્વાગત. જય શ્રી રામ. જી, શરૂઆત જયવંતભાઈ એટલા માટે આપનાથી કરીશું કારણ કે જે પ્રમાણે આ મુદ્દો છે કે અચાનક જે તપાસના મદ્રેસાઓની તપાસના જે આદેશ આપવામાં આવ્યા છે, ગુજરાતની તમામ મદ્રેસાઓની તપાસ થશે એવા આદેશ છૂટ્યા છે, ત્યારે કયા પ્રકારની તપાસનો એક વાત છે અને બીજું કે અચાનક જ્યારે આ બાબત આવે ત્યારે આની પાછળનો હેતુ શું સ્પષ્ટ થઈ રહ્યો છે, કઈ રીતે સમજાવશો? ગુજરાતમાં આ મદ્રેસાઓનો સર્વે કરવાની વાત છે એ આવકાર્ય હોવી જોઈએ. એનું કારણ છે કે એક કોઈ પણ સરકાર પાસે ડેટા હોવો જરૂરી છે. કોઈ પણ એના રાજ્યમાં અથવા તો દેશમાં શું શું ચાલે છે એ દરેક બાબતે ડેટા હોય એ જરૂરી છે. બીજું કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, એમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. એ પછી આ આક્ષેપ એટલે આ સર્વે કરવામાં આવી રહ્યો છે. ફરિયાદમાં આક્ષેપ એવો છે કે મદ્રસામાં ભણતા બાળકોને માત્ર ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે, શાળાનું પ્રમાણભૂત શિક્ષણ નથી આપવામાં આવતું. એટલે એના માટે થઈને આ સર્વે જરૂરી છે અને એમાં કઈ ખોટું નથી. એમાં વાંધો શું છે? સર્વેનો ઉદ્દેશ છે મદ્રેસાઓ વિશે વધુ માહિતી એકત્ર કરવાનો છે અને મદ્રેસામાં હાજરી આપતા વિદ્યાર્થીઓ વિશે વિગતવાર માહિતી એકત્ર કરવાનો છે. એટલે આમાં મને લાગે છે કે કોઈ ખોટું નથી અને દેશમાં રહેતા બધા જ વર્ગના બધા જ લોકોએ કાયદાનું પાલન કરવું જોઈએ અને એમાં કોઈ એને પેલું કોઈ અલગતા સાથે જોડવું ન જોઈએ એવું મને લાગે છે. બિલકુલ. પણ જયવંતભાઈ, એક સવાલ એ થાય છે કે ઘણા લોકો એવું વિચારે કે ચૂંટણીનો માહોલ છે અને ગુજરાતમાં તો આમ તો ચૂંટણી પતી ગઈ છે, પણ ત્યારબાદ આવી રીતે અચાનક તપાસના આદેશ આવતા હોય એટલે ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો છે. આપને ખબર છે કે દરિયાપુરમાં તો હુમલો પણ કરવામાં આવ્યો અને ટોળું ભેગું થઈ ગયું. તો એ મદ્રેસા બંધ હતી એટલે એના ફોટો ક્લિક કરીને એક પ્રૂફ આપવાનો અધિકારીઓ દ્વારા પ્રયાસ હતો, પરંતુ 100 લોકો જેટલું ટોળું એકત્રિત થયું, હુમલો કરવામાં આવ્યો. આવી ઘટના બને છે ત્યારે સવાલ થતો હોય છે કે અચાનક આદેશ છૂટ્યા છે ને એનો વિરોધ છે કે શું છે એમ. એટલે આ પ્રકારનું વર્તન થાય છે ને એટલે મુસ્લિમ સમાજ સામે પ્રશ્ન ઉઠે છે અને એમાં જે પેલા શાંત મુસલમાનો હોય છે એનો મરો થાય છે, કારણ કે બે બાજુથી પીસાય છે. ખરેખર તો આ જે શાંત મુસલમાનો છે એમણે જ આગળ આવીને પોતાનું કાયદાનું પાલન કરવા માટે આ સહયોગ આપવો જોઈએ. બાકી આવા પ્રકારના હુમલાઓ હમણાં તમે જો પિરાણામાં પણ જે ઘટનાઓ બની, તો એ પ્રકારની ઘટનાઓ છે એ મુસલમાન સમાજ ઉપર એઝ અ હોલ પ્રશ્ન ઉઠાવે છે. કારણ કે એમાં એવું નથી કે બધા જ મુસલમાનો આવા હોય છે, પરંતુ આવા કેટલાક મુસલમાનોના લીધે જે મુસલમાન સમાજની કુખ્યાતિ થતી હોય છે
તો એ પ્રકારનું શા માટે કરવું જોઈએ? આચાર્ય છે સર્વે કરવા ગયા હતા, એ ફોટો પાડી રહ્યા હતા, તો એમાં વાંધો શું હોઈ શકે? તમે જો કાયદેસર બધું સાચું જ કરતા હો તો પછી વાંધો શું હોઈ શકે? પરંતુ આ જે માનસિકતા છે ને, તમને એક અલગ દેશ આપી દીધો કે ભાઈ તમારે અહીંયા અમારી સાથે નહોતું રહેવું, પણ તમે ચાલો દેશ આપી દીધો, પણ પછી આ દેશમાં પણ તમારે તમારી રીતે જ બધું વર્તન કરવું છે, તો એ તો ન ચાલે ને કે તમે અમારા વિસ્તારમાંથી તમારે શોભાયાત્રા નહીં કાઢવાની, તમે રામનવમી પર અમે પથ્થરમારો કરશું, આ પ્રકારનું બધું જે ચાલે છે, સર્વે કરવા આવશો તો અમે તમને તમારા ઉપર હુમલો કરીશું, એ પ્રકારની માનસિકતા છે આ દેશમાં ન ચાલે. બિલકુલ દાનિશજી, હવે સવાલ એ છે કે માની લો કે ગુજરાતના મદ્રેસાઓમાં તપાસના આદેશ છૂટ્યા છે અને એમાં જ્યારે અમારા તરફથી પણ મીડિયા તરફથી પણ જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ આની પાછળનો હેતુ શું છે, જયવંતભાઈએ કહ્યું તે પ્રમાણે કે ભાઈ ધાર્મિક શિક્ષણ ભલે આપવામાં આવે, પરંતુ જે તે મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે એ જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહ્યું છે કે કેમ એની તપાસ થાય એ જરૂરી છે ને ડેટા એકત્રિત થવો જરૂરી છે. તો પછી આનો વિરોધ થઈ રહ્યો છે, તો આપનું શું માનવું છે કે આ વિરોધ કેટલો યોગ્ય? અને બીજું કે મદ્રેસાઓની જે આ તપાસના આદેશ છૂટ્યા છે એ થવા જોઈએ કે કેમ? કારણ કે જે પ્રમાણે એમણે સાથે એ પણ કહ્યું કે ફરિયાદ પણ નોંધાઈ હતી કે મદ્રાસમાં માત્ર ધાર્મિક શિક્ષણ મળી રહ્યું છે, તે તો વ્યાજબી નથી, પ્રાથમિક શિક્ષણ પણ બાળકોને મળવું જોઈએ. જો સૌથી પહેલી વાત હું તમને કહી દઉં કે ગુજરાત રાજ્યમાં આજે આ મદરસાને લઈને જે છબરડો થયો છે એનો હું તમને ખુલાસો આપું. એમાં જે સર્ક્યુલરમાં જે વિષય આપેલો છે, વિષય પહેલા તમે વાંચી લો. વિષય રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નવી દિલ્હી દ્વારા માનનીય મુખ્ય સચિવશ્રીને મળેલો સમન્સ બાપ. હવે એની અંદર શ્રીમાન ઉપરોક્ત વિષય પરત્વે આપને વિદિત થાય કે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તારીખ XYZ મુખ્ય અધિકાર શ્રી ગુજરાતને સંબોધીને લખેલા પત્ર થી રાજ્યમાં આવેલી સરકારી માન્યતા અનુદાનિત મદરસાઓ છે અને આ જે આખું સ્ટાફ ત્યાં પહોંચ્યું છે એ કયા અનુદાનમાંથી સરકારમાંથી અનુદાન મેળવે છે અને ત્યાં પહોંચી હતી. તમે કહો, હું તમારે ત્યાં પ્રીમાઇસીસમાં જીટીપીએલના નિર્માણના પ્રીમાઇસીસમાં અંદર આવીને ઘૂસી જાઉં, બરાબર છે, સર્ક્યુલર વાંચ્યા વગર, જાણ્યા વગર, સમજ્યા વગર આપણે ઘૂસી જઈએ તો શું તમે મને ઘૂસવા દેશો ભાઈ દિલીપભાઈ? ઘૂસવા દેશો? એટલે મૂળ 10 સેકન્ડ બીજી વાત શું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે કરવા માટે કશું જ નથી. આપણે વાત કરીએ તો 1600 સ્કૂલો એવી છે જેની અંદર એક જ શિક્ષક ભણાવે છે. લગભગ 20,000 થી વધારે સ્કૂલોની અછતની અછૂત છે, જેની જરૂરિયાત છે આપણી પાસે. તો જે મૂળ વસ્તુઓની જરૂરિયાત છે એની પર ફોકસ કરવાની જગ્યાએ જે સર્ક્યુલર ગુજરાતની અંદર લાગુ નથી પડી રહ્યો એની અંદર તમે પ્રપંચ કરવા માટે માણસોને મોકલી દો છો. એટલે કેટલો વ્યાવ કરે છે આ બેઠેલા સરકારમાં લોકો? શું આટલા બધા અજ્ઞાની છે કે કોઈ વસ્તુ વાંચતા જ નથી ને સર્ક્યુલર ફેરફાર કરી નાખે છે? નહીં, એટલે સર્ક્યુલર દાનિશજી જે આધારે ફર્યો છે, કદાચ આપને પણ કહું કે રાઇટ ટુ એજ્યુકેશન 2009 પ્રકરણ 2 કલમ 3 માં જે ઉલ્લેખ છે એ અનુસાર પ્રાથમિક શિક્ષણનો બંધારણીય અધિકાર બાળકોને આપવામાં આવ્યો છે. હવે બંધારણનું પાલન ન થતું હોય તો જે તે સરકારની ફરજ છે કે બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે. બંધારણીય જે હક છે એ છીનવાઈ જાય છે. ધાર્મિક પ્રવૃત્તિ ભલે ચાલતી હોય પણ ચોક્કસ એની સામે જે આ બંધારણીય અધિકાર છીનવાય છે એને લઈને આ તપાસ શરૂ થઈ છે. દાનિશજી, અરે સાહેબ મારા, મેં તમને ગુજરાત કેન્દ્ર રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનો જે સર્ક્યુલર કેન્દ્રમાંથી આવ્યું છે એ સચિવશ્રીને જે આવેલું છે એની અંદર સ્પષ્ટ ડાયરેક્શન આપેલું છે. આવું સ્પષ્ટ તો લખેલું છે, છતાં તમે બીજી જગ્યાએ ડાયરેક્ટ કરવાની ક્યાં વાત કરો છો? આપણે અત્યારે મુદ્દા પર જ જો રહીએ કે ભાઈ મદરસામાં સર્વેની જો વાત હોય અને એનો આધાર સરકારી અનુદાનિત માન્યતા પ્રાપ્ત મદરસા હોય તો એ સિવાય તમે બિન અનુદાનિત કે માન્યતા પ્રાપ્ત મદરસામાં તમે કઈ રીતે એન્ટ્રી લઈ શકો છો? એના માટે આજે 10 સેકન્ડ આજે જે પ્રોસેસ થઈ, જે એની સામે ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યું, સૌથી પહેલો પ્રશ્ન તો સરકારને જવાબ આપવો પડશે કે બિન અધિકૃત રીતે તમે કોઈ પણ પ્રીમાઇસીસની અંદર એન્ટર કઈ રીતે થયા? અચ્છા, માની લો કે એ કદાચ અનુદાનિત નહીં હોય પણ બાકીની જે મોટા ભાગની અનુદાનિત છે, સરકાર માન્ય, એ મદ્રેસાઓનો સર્વે થવો જોઈએ, તપાસ થવી જોઈએ. ક્યાં છે ગુજરાતમાં? કેટલા છે બતાવો તો. એક બી નથી. બતાવો ને તમે મને. 2, 5, 6 એક બી નથી. બતાવો ને તમે મને.
ઓકે, હવે જયંતભાઈ આ સવાલ ઉઠી રહ્યો છે કે માનો સરકારી અનુદાનિત માન્ય મદ્રેસાઓનો જ આમાં સર્વે કરવાની વાત છે, જે પ્રમાણે દાનિશજી કહી રહ્યા છે કે એક પણ મદ્રેસાઓ એવી નથી, તો પછી આ હું નથી પરિપત્ર કહેતો, આની અંદર લખેલું છે સ્પષ્ટ. ઓકે, હા, યસ યસ, પણ એ લખ્યાના આધારે આપ કહી રહ્યા છો, હું માનું છું. તો પછી જયવંતભાઈ આ મુદ્દો કેવી રીતે સમજવો, કઈ રીતે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા, એના સચિવ દ્વારા? રાજ્યના મુખ્ય સચિવને એડ્રેસ કરીને NCPCR ની ફરિયાદના જવાબ શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે, બરાબર. અને એમાં સરકાર દ્વારા સહાય પ્રાપ્ત કરતા અને માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓમાં બિન મુસ્લિમ બાળકોની શારીરિક ચકાસણી અને બિન સૂચિબદ્ધ મદ્રેસાઓનું મેપિંગ, એટલે બિન સૂચિબદ્ધ મદ્રેસાઓનું મેપિંગ પણ આવી જાય છે એમાં. એટલે આમાં ઘણી વાર અવૈધ મદ્રેસાઓ પણ પકડાય છે. હું તમને એના દાખલા આપી શકું છું. એવા કેટલાય રાજ્યો છે જેમાં અવૈધ મદ્રેસા પકડાઈ રહ્યા છે. દરભંગામાં જ હમણાં ઇરફાન અને અફઘાન 2 જણા અવૈધ મદ્રેસા ચલાવતા હતા. જકાતના પૈસાથી પોતાના માટે જમીન ખરીદતા હતા અને પાછું હિન્દુ વિરોધી આખું બધું ત્યાં બોલતા હતા. હિન્દુ ગંદે इसलिए उनका पुनर्जन्म होता है, हाफिज जन्नत ले जाता है, આ પ્રકારનું શિક્ષણ આપતા હતા. તો આ કેટલાય અંશે યોગ્ય છે અને કાયદેસર. અને બીજું કે તમે ચાલો કે પેલા બિન અધિકૃત રીતે પ્રવેશ કર્યો છે, પણ એનો અર્થ એ તો નથી કે તમે હાથમાં કાયદો લેશો. તમે પોલીસને બોલાવો ને. તમે કોઈ વ્યક્તિ આવી જાય છે, સરકારી વ્યક્તિ છે, એને આદેશ ઉપર આપવામાં આવ્યો છે અને એને કારણે આવે છે, તો એના ઉપર તમે હુમલો કરી દેશો, જંગલરાજ ચલાવશો, જે અફઘાનિસ્તાનમાં ચલાવતા હતા એ પ્રકારનું. હું આપની પાસે જવાબ લઈ આવું એ પહેલા લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા મારી સાથે છે. લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા, શું કેવું છે, સ્પષ્ટતા શું કરશો? કારણ કે અચાનક તપાસના આદેશ આપ્યા છે, એની પાછળના કારણો શું લાગી રહ્યા છે? શું હેતુ આનાથી બહાર આવશે? હા, હવે આમાં કેવું છે, અવાજ આવે છે? બિલકુલ આવે છે. આમાં એવું છે કે હમણાં જે આખા દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ધર્મના નામે લોકોને ઉશ્કેરવામાં આવે છે. કદાચ એમણે કહ્યું દાનિશભાઈ તો કાયમ માટે બચાવમાં હોય જ છે, સાચું ખોટું કઈ નહીં, મારે બચાવ કરવાનો. એટલે ઠીક છે, કરે, આપણને એનો કોઈ વાંધો નથી. પણ કદાચ તપાસ કરવા ગયા તો ખોટું શું થયું? ખોટું શું થયું? આ હવે 85 ની પરિસ્થિતિ તરફ ધીમે ધીમે લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હમણાં જ ભાઈશ્રીએ કહ્યું એ મુજબ પિરાણામાં હુમલો થયો અને આ જે દરિયાપુરની જે ઘટના છે એને ગંભીરતાથી એટલા માટે લેવી પડે દાનિશભાઈ કે 85 ની સ્થિતિ હવે ગુજરાતને લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કે માન લો કે કદાચ અશિક્ષિત વ્યક્તિ નથી ગયો, એક આચાર્ય ગયો છે અને કદાચ એને જેમ કહ્યું કે કાયદાની રીતે એ ખોટું છે, તો કાયદેસરની વાત કરવી જોઈએ, પોલીસ બોલાવી જોઈએ. પણ હુમલો કરવો અને 85માં જે રીતે ગુજરાતને બાંધમાં લીધું હતું એ પરિસ્થિતિ તરફ જઈ રહ્યું છે. લક્ષ્મણ દેવસિંહ, હુમલો થયો, ચલો એ વાતને વખોડીએ છીએ, પણ મૂળ મુદ્દો મારો એ છે કે આની પાછળનો હેતુ શું બહાર આવશે? શું કારણ કે આ તપાસના આદેશ આપવામાં આવ્યા? હવે આ જે રીતે ઉત્તર પ્રદેશ ને બીજા બધા રાજ્યોમાં અવૈધ મદ્રેસાઓની અંદર દેશ વિરોધી પ્રવૃત્તિઓ ચાલે છે, બાળકોનું શોષણ થાય છે. હમણાં જ ઉત્તરાખંડમાં રુદુપુર માંથી 24 બાળકોને છોડાયા, એમાં 22 તો દીકરીઓ હતી. એટલે આ જે કઈ કાર્ય થઈ રહ્યું છે એ લોકહિતમાં થઈ રહ્યું છે. એનો વિરોધ શા માટે? આપણું એવું કે હું તો એમ નથી કેતો કે આ બધું ઓલું છે, પણ આખી વસ્તુ એવી છે કે તમારા ત્યાં કોઈ તપાસ કરવા કોઈ એજન્સી સરકારની આવે એ આ લોકોને સ્વીકાર્ય નથી. તમે ખોટું નથી જ કરતા, ખોટી વસ્તુ છે જ નહીં, તો શા માટે વિરોધ કરવો જોઈએ? જે હોય બતાવી દેવું જોઈએ. ચલો દાનિશજી, સીધો જી લક્ષ્મણ દેવસિંહ કહી દો, આપની વાત પૂરી કરો. હા, એટલે આખી ઘટના એવી છે કે હવે છે ને આખો વિરોધ નું પ્રમાણ બદલાઈ રહ્યું છે. આમાં કાયદો અને વગર કાયદાનો વિષય જ નથી. 100 માણસનું ટોળું હુમલો કરે એમ શું તમે કહો છો? એને મને એમ કહો, એને શું કહેશો તમે? શું ગુજરાતની પરિસ્થિતિ બદલવી છે? આખા દેશની અંદર ક્યાંક ને ક્યાંક અણધારી ઘટના બને છે. માન લો બેંગ્લોરમાં બની, વડાપ્રધાને સ્ટેટમેન્ટ આપવું પડ્યું. એટલે પરિસ્થિતિઓ ઘણી બધી ગંભીર છે. સમજ્યા તમે? આની અંદર કોઈ કોમને ટાર્ગેટ કરવાનો વિષય જ નથી. ક્યાંક ધર્મના નામે, ક્યાંક
અજુગતું નામે ત્યાંથી ફંડિંગ ક્યાંથી આવે છે, આ ફંડિંગ શું કામ આવે છે, આ કદાચ હવે દાનિશજી અનુદાનિત માન્ય મદ્રેસાઓનો જે આપે ઉલ્લેખ કર્યો, પરંતુ હું પણ આપને બતાવી દઉં કે જે પ્રમાણે તમે બતાવી રહ્યા છો અત્યારે એ જ પ્રમાણે આમાં પણ સ્પષ્ટ એક ઉલ્લેખ છે કે ન માત્ર અનુદાનિત પરંતુ જે માન્યતા પ્રાપ્ત છે એ માન્યતા પ્રાપ્ત જે મદ્રેસાઓ છે એની પણ આ મારામાં પણ આ જે એનો પરિપત્ર છે હું પણ આપને બતાવી રહ્યો છું કે માત્ર અનુદાનિત નહીં, માન્યતા લીધેલી હોય તો પણ એનો પણ ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે કે એની પણ તપાસ થવી જોઈએ એવું સ્પષ્ટ આ પરિપત્રમાં લખેલું છે. એટલે તમે જે એક તરફી વાત કરી રહ્યા છો દાનિશજી, કદાચ એ ગેરમાર્ગે દોરી શકે. તમે ફરીથી એને વાંચો આખું દિલીપભાઈ, તમે વાંચશો તો તમને હસવાનું પાત્ર થશે. અને બીજી વાતો, જો જયવંતભાઈ હોય કે લક્ષ્મણભાઈ હોય, એ બધા બીજી બધી વાતો કરી, બેંગ્લોરની વાત કરી, ચીનની ને જાપાનની વાત કરી. એમણે આપણે મુદ્દા પર આવીએ દાનિશજી. હું એની પર જ આવું છું. સૌથી પહેલી પ્રસ્તુતની વાત એ થાય છે કે લક્ષ્મણભાઈએ એવું કીધું કે ભાઈ એ અનુદાનિત મદરસા ના પણ હોય તો પણ જવામાં શું વાંધો છે, તો કદાચ મારા મિત્રને ખબર નથી આઈપીસી અને સીઆરપીસી ના જે કાયદાઓ છે એની અંદર જો હું કોઈનો મર્ડરર પણ હોઉં ને તો પણ કોર્ટના આદેશ સિવાય હું અંદર જઈ ના શકું. તો તમે તો કોઈની પ્રીમાઇસીસમાં એ રીતે જવાની વાત કરો છો કે કોઈને બી જવા દો, હું તમારા ઘરમાં આવી જઈશ તો તમે જવા દેશો. મનસા જાણવી જોઈએ. હવે સાંભળો, તમે પત્ર બતાવીને જે ગેરમાર્ગે કદાચ કોઈ દોરાવાય નહીં, એટલે હું આપને કહી દઉં કે જે પત્રમાં રાજ્યમાં આવેલી સરકારી અનુદાનિત અથવા તો માન્યતા જે પ્રાપ્ત કરેલ છે એ બાબત એવું સ્પષ્ટ, અને મદ્રેસામાં ભણતા બિન મુસ્લિમ બાળકો અને ભૌતિક ચકાસણી કરવાની વાત છે, આમાં બીજી કોઈ વાત નથી. એટલે તો અનુદાનિત હોય, સાંભળો, અનુદાનિત જે માન્યતા હોય એ અનુદાનિત હોય તો જ હોય. હવે જયારે અનુદાનિત જ નથી તો માન્યતા ક્યાંથી હશે એની? એ તમારી વાત સાંભળો, આપણી વાત સાંભળો. આપણે ત્યાં ગુજરાતની અંદર જેમ યુપી ની અંદર મદ્રસા બોર્ડ છે એવો ગુજરાતની અંદર બોર્ડ છે? એવું તો નથી, એવું બોર્ડ નથી. તો એનો મતલબ તો એ જ નીકળે કે અનુદાનિત અને માન્યતા આ બાબતની વાત જ અલગ લાગુ નથી પડતી. સાંભળો, બીજી ગેરકાયદેસરની વાત એ કે તમે જે સરકારી કર્મચારીઓ છે એમને સર્વે માટે કાઢી મૂક્યા, તમારી પાસે સર્ક્યુલરનો ડેફિનેશન ક્લિયર નથી અને તમે જે આખું તંત્ર છે એ કામે લગાડી દો છો. આ કેટલા દાનિશજી, અનુદાનિત નથી પણ ગ્રાન્ટેડ હોય તો પણ તપાસ એની થઈ શકે. શાળાઓ હોય છે, માની લો કે સરકારી અનુદાનિત નથી પણ ગ્રાન્ટેડ હોય તો એવું ઉલ્લેખ જ નથી આખા સરકારમાં. મને બતાવો ક્યાં ઉલ્લેખિત છે? માન્યતા પ્રાપ્ત એમાં સાંભળો દિલીપભાઈ, તમે દિલીપભાઈ સ્થળ ઉપર જશે તો જ એને ખબર પડશે ને કે ભાઈ આ કાયદેસર છે, અનુદાનિત છે, નથી. અરે એવું ના હોય લક્ષ્મણભાઈ, એવું ના હોય. સાંભળો, સરકારની પાસે તમારે જયારે હકની વાત આવે ત્યારે આઈપીસીએલ ને સીઆરપી ની વાત કરો છો, બાકી શરિયત ની વાત કરો છો. આ મદ્રેસામાં શરિયત ની જ વાતો થાય છે. કદાચ તપાસ કરે તો તમને એને માન લો કે નથી ખબર કે લીગલી છે કે ઇલીગલી છે, તો તપાસ કરે સરકાર. કોઈ પણ બાબતની તપાસ કરાવી શકે, શા માટે ના કરાવે? આમાં તપાસની વાત જ નથી લક્ષ્મણભાઈ. જે વાત છે એ વાત છે કે સરકારની જે અનુદાનિત મદરસાની વાત છે, એ જો તમારી પાસે આઈડેન્ટિફાઈડ ડેટા જ નથી કે કયા અનુદાનિત મદરસાઓ છે ત્યાં સર્વે કરવાનું છે, એ સિવાય તમે સાંભળો સેફ ઓફ આર્ગ્યુમેન્ટ આપણે અત્યારે જો કદાચ હું તમને એક સ્પષ્ટતા કરી દઉં પછી તમે તમારી વાત મૂકો કે માનો કે અનુદાનિત ગ્રાન્ટેડ હોય કે ન પણ હોય અથવા નોન ગ્રાન્ટેડ હોય, પણ એને માન્યતા તો લેવી જ પડે. હવે જો માન્યતા નથી, મારી વાત સાંભળો, આની અંદર ઉલ્લેખિત હોય તો તમે મને બતાવી દો. મેં પ્રિન્ટ આઉટ જ કરી લઈ છે. આ સરકારનું છે, મારું નથી. આ જે સર્ક્યુલર છે સરકારનું છે. દિલીપભાઈ, મદ્રેસાઓ કઈ રીતે ચાલે છે? મદ્રેસાઓ કઈ રીતે ચાલે છે? મદરસાઓ સાંભળો, મદરસાઓ અરે સાંભળો, મદરસાઓ કઈ રીતે ચાલે છે? માન્યતા વગર ચાલે છે સ્પષ્ટ ને? તો
સાંભળો તો ખરા, હું હવે જવાબ તો સાંભળો, હા. પછી સાંભળવાની તૈયારી રાખજો. બોલો, હું બોલો, તમને એમ કહું છું કે લક્ષ્મણભાઈને પૂછજો, જયવંતભાઈને પૂછો કે આપણી પાસે RSS નું રજીસ્ટ્રેશન છે, ક્યાં છે મને બતાવો ને. અરે આપણે મુદ્દો અત્યારે આ છે, તમે RSS નો મુદ્દો ક્યાં? તમે મુદ્દાની જ વાત કરું છું. ભાઈ, તમને અમે તમને તમે આપો ને, કે આપો VSP ને. અરે આપો, VSP મારી ની વાત વાત નથી કરતો. નહીં, નહીં, RSS ની વાત નહીં, કરું છું. કરે. જયવંતભાઈને હું પૂછું. બાબતને લક્ષ્મણ દેવસી, જયવંતભાઈ, હા, જયવંતભાઈ, હવે એક ગ્રાન્ટેડ કે નોન ગ્રાન્ટેડ એ શાળા હોય કે મદ્રેસા હોય, એની માન્યતા તો લેવી જ પડે ને. માન્યતા શાળાઓનો વગર જો ઉલ્લેખ જ ચાલે? નથી. એક મિનિટ સાહેબ, અરે મદ્રેસા, હું તો કહું છું કોઈ સંસ્થા ચાલે છે, ચલો ને માની લો કોઈ ટ્રસ્ટ ચાલે છે, જયવંતભાઈ એની માન્યતા તો હોવી જ જોઈએ ને. જો માન્યતા નથી, ધેટ મીન્સ એ ગેરકાયદે છે, ટ્રસ્ટ છે. હાજી, હોવી જ જોઈએ ને, અત્યાર સુધી નહોતી તો લેવી પડે. ના, ના, એના માટે કોઈ કોઈ પેલું નથી. બીજું મને કે લાગે છે આજે કે છે ને એમાં રાજ્યમાં લગભગ 1130 મદ્રેસાઓની યાદી સર્વે માટે શિક્ષણ વિભાગને આપવામાં આવી, બરાબર. હવે આ યાદીમાં ન હોય એવા મદ્રેસાઓનો પણ સર્વે કરવાની વાત છે. એટલે આમાં એવી કોઈ વાત નથી ને. મારો સૌથી મોટો પ્રશ્ન તો દાનિશભાઈને એ જ છે કે એના લીધે ટોળા દ્વારા હુમલો કરવો કેટલો યોગ્ય છે, કાયદો હાથમાં લેવો અયોગ્ય કેટલો છે, બિલકુલ અયોગ્ય છે. દરેક જગ્યાએ પણ તમે આ સરકારી, સાંભળો, પ્રકારનું વર્તન કરો પણ છો. સરકારી કર્મચારીના એના વ્યવસાયનો દુરુપયોગ કરવો કેટલા અને છે વ્યાજબી છે? બીજું જે કહું, લોકો પાસે દિલીપભાઈ, જે લોકો પાસે ડેટા નથી, આઈડેન્ટિફાઈ પદરસા નથી, અને ત્યાં તમે સર્વે માટે મોકલી દો છો, એ સરકારની એનર્જીનો દુર્વ્યાપ છે. તો એની પર રજીસ્ટર થવો જોઈએ ને. એ સર્વે કરવાનો આદેશ આપવામાં આવે. દિલીપભાઈ, આમાં જો મુસલમાનની વિરુદ્ધની વાત જ નથી. હું તમને જણાવું, રાજસ્થાનના અજમેરમાં હમણાં એક ઇમામની હત્યા થઈ. એ ઇમામની હત્યા કેમ થઈ? તો એ મુસલમાન છોકરાઓએ જ કરી. કેમ કરી? તો એનું યૌન ઉત્પીડન થતું હતું. આવા કેટલાય વિડીયો છે, એ ઓન રેકોર્ડ છે, જાહેર પ્લેટફોર્મ ઉપર બધે મળી જશે. છોકરાઓ છોકરીઓનું જે ઉત્પીડન થાય છે, તો એ મુસલમાન છોકરાઓ જ છે. એ લોકો હું તમને યુપીની ઘટના બતાવી. એમાં એક મહિલા શોષણ કરતો હતો, એ ક્યાંક હિન્દુ સાથે જોડાયેલો હતો. એટલે આ તમે એક મિનિટ તમે પણ સાંભળવાની તૈયારી રાખો પ્લીઝ. ધરપકડ કરવામાં આવી. એવું પણ એક ઉદાહરણ હું તમને બતાવું કે આસામમાં એવું થયું હતું કે આસામના કાછારમાં એક મદ્રેસામાં સગીર વયના છોકરાની હત્યા કરવામાં આવી, વિદ્યાર્થીની. એની હત્યા કરવા માટે ઇમામની ધરપકડ થઈ. તો આ બધું તો ઓન રેકોર્ડ છે કે આવા ક્રાઇમ થાય છે. તો એમાં તમને વાંધો શું છે કે ભાઈ આ પ્રકારનો તમારા મુસલમાન સમાજના જ છોકરાઓ છે એનું શોષણ થાય છે? ચલો, ઓકે, ક્લિયર. હવે જી લક્ષ્મણ દેવસી, હવે સીધો સવાલ એ છે કે એક વસ્તુ બતાવું. ઉત્તર પ્રદેશની અંદર 13,000 મદ્રેસાઓ ઇલીગલી ચાલે છે. હવે ત્યાંના મિનિસ્ટર છે દાનિશ આઝાદ, એમણે એમ કહ્યું કે સરકાર એક હાથમાં કુરાન ને એક હાથમાં કોમ્પ્યુટર આપીને શિક્ષણ આપવા માંગે છે, તો પણ એનો વિરોધ થાય. આ લોકોને હક માટે IPS અને CRP જોઈએ, અને સમાજની વાત આવે તો શરિયત જોઈએ. એટલે આ આખા સમાજને ગેરમાર્ગે દોરે છે. ઓકે, એ દાનિશજી, આ ખોટું તો છે ને કે એક હાથમાં કુરાન હોય, એક હાથમાં કોમ્પ્યુટર હોય. બીજું, મુસ્લિમ અગ્રણીઓ મદ્રેસાઓ ચલાવનાર જે આપણે કહીએ, એ પણ આનો ક્યાંક સ્વીકાર કરી રહ્યા છે. એવી વાત પણ આવે છે કે સારું પગલું છે, સરકાર સારું કરી રહી છે. દાનિશજી, જો સૌથી પહેલા તો લક્ષ્મણભાઈ જે વાત કરે છે ને કે એક બાજુ શરિયા અને એક બાજુ IPC, તો એમને એક પૂછી લો કે 1947 પહેલા IPC નો તો જયારે ગઠન થયું, ભારતની અંદર જ્યારથી બંધારણ લાગુ થયું, ત્યારથી શરિયાના આધારે અત્યાર સુધી કેટલાને ફાંસીએ લટકાવવામાં આવ્યા? પૂછો તો એમને. એક બી નથી. ખાલી વાતો કરવી. સિમ્પલ સવાલનો મને તમે જવાબ આપો. માની લો કે RT નો લાભ જે મળવો જોઈએ, અને જે પ્રમાણે વાત થઈ ને કે 2009માં પ્રકરણ 2 અને કલમ 3માં જે બંધારણીય અધિકાર છે પ્રાથમિક શિક્ષણ મેળવવાનો બાળકોનો, એ ભંગ થતો હોય તો એમાં તમારે સાથ આપવો જોઈએ કે આ ભંગ ન થવો જોઈએ, બાળકોને પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ, એ અધિકાર બાળકોને પ્રાપ્ત થવો જોઈએ. વાત આટલી છે. આની સાથે સહમત છો? ઘેર ઘર જવું જોઈએ ને. હું તો એમ કહું છું, ઘેર જાવ ને. પણ તમે કેમ થશે ને? કેમ તમે ક્યારે થશે? બિલકુલ. પણ આનો જયારે વિરોધ થઈ રહ્યો છે, અને બીજું એવું નથી થયું કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલતી હોય અથવા એવા ગોરખ ધંધા ચાલતા હોય, મદ્રેસાઓ પકડાઈ હોય, એવા આપના ધ્યાનમાં એવા કિસ્સા નથી દાનિશજી?
દેશના પ્રધાનમંત્રીએ એવું કીધું છે કે ગૌરક્ષાના નામે જે લોકો અત્યાચાર કરી રહ્યા છે એ લોકો સમજી જાય, એટલે એ વસ્તુ નથી દેખાતી, એટલે આ બધી વસ્તુ દેખાય જ છે ભાઈ, બધાને બધું દેખાય છે, પણ જે ગુનેગાર છે, સાંભળો, જે ગુનેગાર છે એને નસીહત કરવાની જરૂર છે, એના માટે તમામને નસીહત ના થઈ શકે. કોઈ વસ્તુ સમજો, આજે એની સામે પગલા ભરવા જોઈએ, ખોટું થયું છે આપ તો એની સહમત સામે છો? તો જે કોઈ કર્મચારી આની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે, સરકારી સર્ક્યુલર ને અવગણના કરીને એની સામે કાર્યવાહી થવી જોઈએ, આવી મારી ચલો માંગણી છે. જયવંતભાઈ, આખરી એના માટે ટિપ્પણી, શક્યતા જયવંતભાઈ. નથી. જયવંતભાઈ, આખરી ટિપ્પણી. આ જે શોર્ટમાં please. એઆઈ મીમ પ્રકારના લોકો છે ને, એમની એક માનસિકતા કેવી છે હું તમને જણાવું કે પાકિસ્તાન લઈ લીધું, હવે ભારતમાં કેવું છે કે સીએ તો કે અમે કાગળિયા નહીં બતાવીએ. કેમ નહીં બતાવીએ? સરકારી યોજનાઓનો લાભ લેશું પણ કાગળિયા નહીં બતાવીએ. તો સરકારી યોજનાનો લાભ કેવી રીતે લે છે? તો એ પ્રકારનું જે વર્તન છે, ક્રાઇમમાં અલગ કાયદા છે પણ આમાં લગ્નમાં અલગ કાયદા જોઈએ. આજે ઓવેસી પ્રકારનું રાજકારણ છે ને, એ રાજકારણનો ખરેખર તો મુસલમાન સમાજે જ વિરોધ કરવો જોઈએ, કારણ કે એનાથી નુકસાન છે મુસલમાન સમાજને જ છે. એટલે આ વસ્તુ છે કે ભાઈ અમે મદ્રેસાઓનો સર્વે નહીં થવા દઈએ, અમે વકફની સંપત્તિની જે વાત છે, અમે તો કોઈ પણ સંપત્તિને અમારી સંપત્તિ માની લેશું, વકફની સંપત્તિ જાહેર કરી દેશું. આ પ્રકારનું એક મનસ્વી વર્તન છે ને, એ પ્રકારની ચલો દાદાગીરી. બિલકુલ જયવંતભાઈ, સમયની મર્યાદા છે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે એને કદાચ હિન્દુ, મુસ્લિમ કે કોઈ ધર્મના આધારે ન જોવો જોઈએ. કોઈ પણ કદાચ જે આદેશ થાય છે તો એ શેના માટે થાય છે, એની પાછળનો ઉદ્દેશ શું છે, એટલે એક ઉદ્દેશ લક્ષ્મણદેવસિંહ, મારી પાસે સમય નથી. ની પરિસ્થિતિ તરફ ધીરે ધીરે ગુજરાત જઈ રહ્યું ના, છે. પણ આપણે નથી લઈ જવું 85 ની, ગુજરાત એટલે તો આ સરકારે સ્પષ્ટતા આ અને ખુલાસા બાબતમાં કરવાનો ક્યાંક પ્રયાસ છે. કાર્ય કરવું જોઈએ. જે અન્ય અને સરકાર કદાચ પ્રવૃત્તિ તપાસ કરાવતી હોય તો અભિનંદનને પાત્ર છે. મદ્રેસા હોય, શાળા હોય કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, ધર્મનું શિક્ષણ આપે, પણ એની સાથે જો અન્ય પ્રવૃત્તિઓ ચાલતી હોય અને બાળકોનું ભ્રમિત કરવામાં આવતા હોય તો ચોક્કસ શાળા મોકલવામાં ન આવતો, અથવા શિક્ષણની આડમાં જો કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એની તપાસ થવી જ જોઈએ. અને એક ચર્ચા એ પણ આવી રહી છે કે આની પાછળનો ઉદ્દેશ એ પણ છે. એટલે આ સાથે ચર્ચા સમયના અભાવને કારણે સમાપ્ત કરીએ છીએ. દાનિશ કુરેશી, જયવંત પંડ્યા, લક્ષ્મણદેવસિંહ ચુડાસમા ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી મદ્રેસાઓની તપાસ શું છે ખાસ એ જાણવાનો એક પ્રયાસ કર્યો. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.